માતાજી બધાને જય શ્રી કૃષ્ણ। હાલો વાવાથી વહેલા જ હતા અમે અહીંયા ઘરનું કામ હતું ઘરનું કામ કરીને શું કરશે હમણાં વાવી જશે અને પછી મારા નણંદની મોટરનું પાણી લેવાનું બપોર પાવર આવે 1 વાગે અને અમારું એટલે હેત પી દે નકર આટલું પાકા વાલ લાગી જાય। એ તો શું કરે હાલો ખાતર નાખી દીધું છે અને લગભગ શું ભર્યું એમાં શી ખબર બાજરી ભરી છે લગભગ અને સાંજે રોટોવીટર હાંકી વાર્યું કાલે હર આવેલા હાન લગન અસલ પડું ફેરવાયું આગળ આવેલા હતા હે અને આપણે વાઈએ છીએ હાલો ત્યારે જો આપણે ખાતર નાખવેલું છે અને આ છે આપણે મગ અને આ છે આપણે બાજરીની થેલી આ બી આપણે એમ કે છેલ્લે વાવવાનું છે આ સાઈડ અને આ છે આપણા તલ આપણે 10 કિલો લાવ્યા છે લગભગ તો 10 કિલો વ્યાજ હશે એમ થાય છે જોઈએ આપણે શોર્ટ વિડીયો હાલો ત્યારે જો હવે આપણે આ પેકેટ પેકેટ તોડીને કરી દઈએ ચાલુ એક પેકેટ 500 ગ્રામનું હોય આપણે 20 પેકેટ છે લગભગ હા 20 પેકેટ તલમાં જો કે થોડુંક લેટ તો થઈ ગયું છે પણ હવે જેવા થાય હવે કરતે કરવું પડશે એટલે એમ થોડું પાણી બધું પડ્યું છે ચાલે જેવા થાય આપણે આગળ વિડીયોમાં બતાવતા રહીશું બિયારણ પણ મસ્ત કરો ભાઈ આપણે હલકર વોલ્વો છે વોલ્વો જગ્યા આવે કેમ થાય જોઈએ આપણે વોલ્વોમાં વર્ષો વર્ષ તો આપણે આડાવાળા બી વાવતા હતા બધા અવનીનું છે મંગલમનું છે 5 નંબર વાયુ અને વણ આપણે કંઈક અલગ ડ્રાય છે વોલ્વોની બી આપણે લાવ્યા છે એ વાંકાનેરથી 3 કિલો જેટલી પેટી ભરી હતી શોર્ટ વિડીયો ચાલુ કરજો જો આપણે તલ નાખી દીધા લગભગ 100 થેલી નાખ્યા લગભગ અને જો વાવવાનું ચાલુ કરી દીધું લગભગ આમાં છેડે પૂગવા આવ્યા અને આપણે તલની થેલી જેટલી ખાલી કરી એટલી આપણે થેલી ભરી જો પાછો આંટો હોતીને વરી ગયો અને લગભગ આખા પડામાં આડા ધરિયા નાખવાના જો 5 હરિયા વાવી દીધા હોતી ને તલ હવે 6 હરિયું હોય લગભગ 11-12 વાગ્યા તા વાવ્યા છે બધા આડા હરિયા નાખ્યા છે ઊભા નથી નાખ્યા એટલે ઊભા જ નાખ્યા અસકોલ આડા નાખ્યા
આવું બધું આમાં સેટિંગ આવે. અડધું વવાઈ ગયું હતું ને અડધું વાવવાનું બાકી છે. હાલો અડધું વવાઈ ગયું, અડધું વાવવાના અહીં બાકી રહી ગયું. હમણાં વાવી હોતી નાખશે. રામ રામ જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ. હાલો વાવાથી વહેલા જ હતા. અમે અહીંયા ઘરનું કામ હતું, ઘરનું કામ કરીને સિરાઈ નવરાત્રી હવે આવ્યા હતા. જો આ પડવું કેટલું પાણીથી વાવતો તો અહીં સુધી વવાઈ ગયા. ચાલ વાયા આમાં અત્યારે તો. અને આ થોડા ખરી જો બાકી મૂકે ને એમાં બાજરી અને એકાદું મગનું કરશે, હમણાં વવાઈ જાય છે. અને પછી મારા નણંદની મોટરનું પાણી લેવાનું બપોર પાવર આવે 1 વાગે અને અમારું એટલે હેઠ પી દે નકર એટલી પાકા વાલ લાગી જાય. તો શું કરે? કયા દઉં? ટ્રેક્ટરમાં નથી બેવું? ટ્રેક્ટરમાં બેવાનું એ મારે ઋતિકને તો હાલો વિડીયો બનાવો જો. અને વાવવાનું ચાલુ કરી દીધું. માણસ બધાને વવાઈ ગયા. અમારે છે ને વહેલું હારે બધાને વવાઈ જતા નાનું વાવતા ત્યારે જ. પણ અમારે મેઠો કાઢવાનો હતો. આમાં હોરો આખા પડામાં પડ્યો હતો ને હલર વાળો મોડું કર્યું. નગર તો આમાં આજ લગભગ તો આજ 30 આવો હતો મોડું થયું. એટલે તો પરમ દી મેઠો કાઢ્યો. કાલે આખું પડવું હાઈક નાખ્યું, રોટર વીટે મારી દીધું, નવડો મારી દીધો. અને જો તમે વાવવાનું ચાલુ કર્યું, વાવી હોત દીધું. હવે પાવાનું ગ્રીવ. અને ઓલામાં ઉપર તો આપણે ભીંડો ને એવું વાવ્યું ને ભીંડો આપણો અસલ અત્યારે પાર્યું નથી દેખાતી એવો મસ્ત થઈ ગયો. અને ઓલામાં હજી એમાંય પારી હારો હાર તો હજી નીકળી ગયો. 1 દાન નહીં જો, આ 2 દાન નહીં જો. તો હાલો વિડીયો બનાવો જો. ચાલુ છે વાવવાનું. હાલો જો આપણે તલ બધા વવાઈ ગયા છે અને આપણે હવે 1 કિલો મગની ટ્રાય કરવાની છે. વાવવાના તો બધા મગ પણ કે નહીં થાય તો એટલે એ હાટું જો આપણે હવે મગને 1 કિલો વાવેતર કરવાનું છે. કેવું થાય આપણે આગળ બતાવશું વિડીયોમાં. આપણે ડેલી વિડીયો ઉગી જાય અહીંયાથી પાકી જાય હોય ત્યાં સુધીના વિડીયો આવશે. એટલે આ ઉનાળે વાવવાનું કારણ આમ મગનું ઝાઝા વાયા હોય ને કદાચ ન થાય તો. અને સોમાહે મગ વાવી ને તો બરોબર આમ અસલ શીંગું આવે ને તો વરસાદ થાય ને એટલે શીંગું બધી હળી જાય. આપણે આમ જરાય ખીચડી બનાવવા શાક બનાવવા નતા રહેતા તો આપણે એ હાથની 1 થેલી મગાવી છે કે ઉનાળે મગ થાય ને તો અત્યારે જો હળે નહીં, નો દવા છાંટી પડે કાંઈ નહીં. એટલે 1 થેલી મગ વાવવાના છે. અને આનકોરા 4-5 હરિયા બાજરી કરવાની છે. એટલે આપણે બાજરો વેસાતો ન લેવો પડે. નકર બીજા બધા ઘઉં ખાઈએ પણ અમે 2-3 જણાને ઘઉંના રોટલા મને ખાવા ન ભાવે એટલે બાજરો ધીમા વાવવાનો. બાજરી વાવવાનું ચાલુ કરી દીધું જો. બાજરી ઊભો રાખ્યો એમ થોડોક કે સડા હે એ હાથી 4 હરિયા થાય છે અહીં પણ બાજરી. રાજુલા હા હે ડમરી કેટલી ઉડે ઓટામાં.
હાલો તલ હવે વવાઈ ગયા અને મગે વાઈ દીધા. હવે જો બાજરી ફેરવે લાલ કલર નીકળ્યું, લાલ કલરનું આવું હે ને અસલ મસ્તીનું. કયું બી લાયા બાજરીનું? ખાઈ કહેતા હતી ના તો વેસ્ટર્નનું કેવું સારું આવે. અમુક ખાઈ દે મોરી આવે. પોરવાય તો નહીં, રોટલો ભાવતો નતો, આમ ધોરા થતા. આ હું કે હું કે ઋતિક કઈ બાજરી ફેરવે. શું કરે વિડીયો બનાવી શું કરે વિડીયો બનાવો શું કરે? બાજરી ભેગું કે જો આ આડા હરિયા કર્યા ને આમ વતર દખાણીમાં બધા તલવાયા અને આ 2 હરિયા મગ અને આને કોરા પીડાઈ ઘઉં વાળા 4 હરિયા બાજરી ફેરવી નાખી. આ બધું વવાઈ જાય કમ્પ્લીટ પછી ધોરિયા નાખશે. ધોરિયા નાખવાનું લાયેલું પીડ્યું છે, પીડ્યું છે નહીં. બધી નાખી દીધી. એ વેરાય ઓલી બાજુ ચાલો ભગા ભગા આગળ બેઠા હાલ. હા એ ભજીને કેટલું કામ કરાવે છે બોલો. કેટલી ખબર પડે ઋતિકને. હા 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 ઠેલી ઉપડાઈ. એ બાબુ નવરા થઈ જાય હવે. બધું મગ બાજરો તલ બધું. હાલો ત્યારે હવે તો આનું પાણી વાવે ત્યારે ઈડિયા પાછા બનાવશે. પ્લસ થઈ હાલો ત્યારે જો કાલે સાંજે આમાં ઢેફો પડ્યા. આજ પાણી ચાલુ. હા કાલે સાંજે આપણે ઢેફો પડ્યા હતા આમાં અને આજ તો જો પાણી ચાલુ થઈ ગયું. જોકે થોડુંક લેટ છે પણ થઈ જશે, વાંધો નહીં. હવે વાઈ દીધા તલ સવારમાં જ વાઈ દીધા હતા. કાલ સવારમાં હર આક્યા પછી 9 વાગ્યા સુધી રોટર વીટર માર્યું પંપ દીધું. જો કે મેથો કાઢતા હતા એટલે એક દીમાં બધું કમ્પ્લીટ કરી નાખ્યું. કમ્પ્લીટ કરવામાં ઉતાવળ કેમ કે ટ્રેક્ટર આપણે ઘરનું હોય એટલે એ કંઈ માથાકૂટ રહે નહીં. એક વિના કાકાને એક ટ્રેક્ટર લાવ્યા હતા હર હાંકવા અને જેસ કાકાને રોટર વીટર લઈએ એટલે એમાં ટ્રેક્ટરથી મરી ગયું. ને રોટર વીટર વાળાને કેવું પડે વારી ઘડી હતા બીજાને કહી પણ હલકો એમને આપ્યો એટલે એને મારી દીધું. અને એક ભાગામાં પીર્યો હોતા ને કાલવારું તો જાજુ રીશે નહીં મારી ગણતરી 2 મોટર વાલે. મારા નણંદની મોટરનું પાણી નવરું હતી અને અમારી અને જો 2 હરિયા મૂકવું હાડ રૂકી કરી. હા પાણી વારતા અને ભર્યું રહ્યા ના ભરત પાણી હાલે ને તો જ તલ સારા ઉગી જાય. જો આવી રીતે હાલે પાણી 2 માં મૂક્યું છે નકર આટડી થાવ ટુકડી જ છે. જો હામી આટલી અને હવે રૂજી ટાણું આરતી ટાણું થતું આવે. આરતી થઈ ગઈ હું ધારમાં તો વાસુકી દાદાની જો હામી લાઈટું લીમડા હોવારી દેખાય નહીં. હે કેટલા વીઘાના તલ થયા છે એલા? 100 હા 100 વીઘાના એટલા થયા. હાલો દૂધનું બંધાણ હોય આવી જાવ દૂધ પીવા નહીં. મેં સા બનાવીને પીને પછી મેં લઈ આવું દૂધ દી આવું પાણી વાતા. પાવર 9 વાગ્યા લઈ હાજરી છે અને કાલ હવે વહેલો 5 વાગ્યા આવશે. બપોર 1 વાગે ને ત્યાં વિયો જાય છે એ સારું. 5 વાગ્યા આવી ઓમે આ સારો જ છે. આખી રાત પાણી ન વારું પડતું. બેટા અને બાસાલી એનર પીવે ડબ્બો ઠેઠ આઘો પીડો જો અહીંયા બહુ દેખાતો નહીં. ઝાંખો દેખાય. તો હાલો આજનો વિડીયો અહીં પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો.